દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. બનાસકાંઠાના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ગરમાવો આવી ગયો છે. જ્યાં વાવ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં ભાજપને મોટી સફળતા મળી છે. સાંસદ ગેનીબેન ઠાકોરના મત વિસ્તાર ગણાતા આ પંથકમાં 150 થી વધુ સક્રિય કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડીને કેસરીઓ ધારણ કરી લીધો છે. ભાભર ખાતે યોજાયેલી ભાજપની આ મહત્વની બેઠકના દ્રશ્યો તમે જોઈ શકો છો, જ્યાં ઉત્તર ઝોનના પ્રભારી અને રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી રહી છે. સ્ટેજ પરનો માહોલ અત્યારે સંપૂર્ણપણે કેસરિયા રંગમાં રંગાયેલો છે. તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ત્યાં મંત્રી સ્વરૂપજી ઠાકોર અને વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દિનેશ ઠાકોર એક પછી એક કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી રહ્યા છે. આ એ કાર્યકરો છે જે અત્યાર સુધી કોંગ્રેસની મજબૂત કડી ગણાતા હતા, પરંતુ આજે તેમણે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો છે. સ્ટેજ પર જ્યારે આ કાર્યકરોને ખેસ પહેરાવવામાં આવ્યો ત્યારે તેમના ચહેરા પર એક અલગ જ પ્રકારની ખુશી અને સંતોષની લાગણી સ્પષ્ટપણે વર્તાતી હતી. વાવ વિધાનસભામાં કોંગ્રેસ માટે આ એક મોટો આંચકો માનવામાં આવે છે, કારણ કે ચૂંટણી ટાણે જ આટલી મોટી સંખ્યામાં કાર્યકરોનો પક્ષપલટો કરવો એ આવનારા સમયના સંકેત આપી રહ્યો છે. ભાભરની આ બેઠકમાં જોડાયેલા નવા કાર્યકરોએ ભાજપની વિચારધારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મંત્રી સ્વરૂપજી ઠાકોરે આ તમામનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને પક્ષમાં તેમને પૂરતું સન્માન મળશે તેવી ખાતરી આપી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દિનેશ ઠાકોર પણ આ જોડાણથી ઉત્સાહિત જણાતા હતા અને તેમણે કાર્યકરો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. વાવ અને થરાદ પંથકમાં રાજકીય સમીકરણો હવે ઝડપથી બદલાઈ રહ્યા હોય તેવું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે. 150 થી વધુ કાર્યકરોનું એક સાથે ભાજપમાં જોડાવું એ વિપક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે, જ્યારે ભાજપ આ જોડાણને પોતાની સંગઠન શક્તિમાં વધારો માની રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ વાવ થરાદમાં પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસના ગઢમાં પડેલું આ ગાબડું આવનારી ચૂંટણીના પરિણામો પર કેટલી અસર કરે છે. કેટલાય સમયથી વાતો હતી કે ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, પણ ગઈકાલે સાંજે જ ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. 11 તારીખે ચૂંટણીના ફોર્મ ભરવાના છે, 26 તારીખે મતદાન થશે ને 28 તારીખે આનું રિઝલ્ટ થશે. આજે સવારથી જ થરાદ વિધાનસભાના જિલ્લા પંચાયતનો બેઠકમાં હતો અને પ્રવાસ દરમિયાન થરાદ વિધાનસભાના પણ આજ 1000 કરતાં પણ વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની ગાથા અને વિકાસના યજ્ઞના સ્વરૂપને જોઈ અને કોંગ્રેસના કામ કરતા લોકો જ્યારે પોતાના વિકાસ અને પોતાના વિસ્તાર અને પોતાના સમાજની ચિંતા કરી અને વાવ વિધાનસભાના આજે 1000 કરતાં વધુ અને 10 કરતાં વધુ સરપંચો અને સામાજિક આગેવાનો કોંગ્રેસનો છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. સાહેબ, જિલ્લા પંચાયતના ભાજપના કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક સ્થાનિક ઉમેદવારની માંગ લઈને રોષ ફાટ્યો. શું કહેવું, સ્થાનિક ઉમેદવાર મળશે કે ક્યાં? ચોક્કસ આ ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તાની પાર્ટી છે અને આ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી એ અહીંયા લોકલ ભારતીય જનતા પાર્ટીના બૂથ અને પેજ સમિતિના સભ્યોની સરકારની પાર્ટી છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી દરેક જ્યારે પાર્ટી માટે જે ઝંડા લગાવતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વોલ પેન્ટિંગ કરતા કાર્યકર્તાઓની ચિંતા કરીને એવા સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપવાની છે. આયાતી ઉમેદવાર માટે સાહેબ દહેજની સીટ ઉપર છે, એ બાબતમાં આપનું પાસે ભારતીય જનતા પાર્ટી સમાજના સ્વીકૃત ઉમેદવાર અને પાર્ટી માટે મહેનત કરતા કાર્યકર્તા માટે હંમેશા તત્પર ઊભી રહે છે અને એ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર આવે, અહીંયા ઉમેદવાર કમળનું નિશાન એ પાર્ટીનો ઉમેદવાર છે અને એ પાર્ટીના દરેક કાર્યકર્તાઓ એને સ્વીકૃત કરી અને એને ગભે ઉપાડી અને જીતાડવા માટે સક્ષમ છે. અને ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આગામી સમય અને ભાભર નગરપાલિકા, થરાદ નગરપાલિકા તમામે તમામ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. ચૂંટણી ગઈકાલે જાહેર થઈ અને સમગ્ર રાજ્યમાં સૌથી પહેલો પબ્લિક કાર્યક્રમ એ વાવ વિધાનસભામાં આ મુકામે થયો. કોંગ્રેસની મીઠા જિલ્લા પંચાયતના માઠા સમાચાર કોંગ્રેસને આજે મળ્યા
અને અમને આશા છે કે જે રીતે કાંતિભાઈ સહિત આગેવાનો, સરપંચોને 1000 કરતા વધારે કાર્યકર્તાઓ અમારા અધ્યક્ષ નરેશભાઈ અને સ્વરૂપજીની આગેવાનીમાં જોડાયા, આવનારા દિવસોમાં વાવ થરાદ જિલ્લાને નવો જિલ્લો બનાવી અને વિકાસની વણઝાર આવતા 5 વર્ષમાં આપવાની જે નેમ શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ અને ભૂપેન્દ્રભાઈ પટેલજીએ ઉઠાઈ છે, એમાં સહભાગી થવા માટે, સહયોગી થવા માટે સૌ જોડાયા છે. જોડાનારા સૌ લોકોનું સ્વાગત છે. સાથે સાથે જનતા આ વાવ થરાદ જિલ્લાને મળેલી ભેટને ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમતીથી આપશે એવો સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કાર્યકર્તાઓને સાથે એક મીઠા જિલ્લા પંચાયતની અંદર જે આપે કહ્યું તેમ મીઠા જિલ્લા પંચાયત જ્યારે વર્ષોથી કોંગ્રેસને ફાળે જતી, આજે મીઠા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યાની અંદર 1000થી વધારે જે અમારા કાંતિભાઈ ઠાકોર છે એમના સમર્થકો સાથે 1000થી વધારે લોકો જોડાયા છે. અને સમગ્ર બાબર તાલુકાની અંદર જે પણ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, જે લોકો એને જીતાડવાનું કામ કરતા હતા એ જ લોકો આજે ભારતીય જનતા પાર્ટીના વિકાસને જોઈ અને ભારતીય જનતા પાર્ટીના પરિવારની અંદર જોડાણા છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનારા સમયમાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત યોજવાની છે, જે ચૂંટણીઓ આવી રહી છે, એની અંદર એક જ્વલંત વિજય સાથે, સંકલ્પ સાથે જે કાર્યકર્તાઓ જોડાયા છે, એમનો ભરોસો છે કે આવનારા જે 18 તાલુકા પંચાયત હોય, 3 જિલ્લા પંચાયત હોય, એમાં બહુ જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવશે એવો અમને વિશ્વાસ છે. સર, દૈયપા જિલ્લા પંચાયતના ભાજપના કાર્યકરોમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક ઉમેદવારીની માંગ લઈને રોષ ફેલાવ્યો છે, શું કહેશો? દરેક જણને ઉમેદવારી કરવાનો હક છે. દરેક જણ ઉમેદવારી કરશે અને ભારતીય જનતા પાર્ટી દરેકને સંતોષ મળે એ રીતનું ભારતીય જનતા પાર્ટી ઉમેદવારને નક્કી કરી અને ભારતીય જનતા પાર્ટીનું કમળ આપશે અને એને જ સૌ સાથે મળી અને અમે લોકો જે પણ ઉમેદવાર આવે એને જીતાડવાનો પ્રયાસ કરીને એમને બહુ જંગી મતોથી જીતાડીશું. સ્થાનિક ઉમેદવારો આપવામાં આવશે દૈયપ જિલ્લા પંચાયત સીટ પર? સ્થાનિક જ ઉમેદવાર આવતો હોય છે. જ્યાં જઈએ ત્યાં સ્થાનિક જ ઉમેદવારની પસંદગી હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો જે પણ નિર્ણય હશે એ લોકોને સ્વીકાર્ય હશે અને લોકો કોઈ જંગી મતોથી કમળને વોટ આપીને જીતાડશે. સાહેબ, આજે ઓપરેશન કર્યો એવો આગામી તારીખોમાં ઓપરેશન થશે? હા, જરૂર. આજે આ શરૂઆત છે. શરૂઆતની અંદર જ્યારે અમારા વરિષ્ઠ અહીંના જે આગેવાન કહેવાય, જે વર્ષોથી કોંગ્રેસની અંદર કામ કરતા હતા અને કોંગ્રેસને જીતાડવાનું કામ કરતા હતા, એવા કાંતિભાઈ ઠાકોર જે આજે એમની ટીમ સાથે 1000 કાર્યકર્તાઓથી વધારે સાથે જોડાયા છે. અને આવનારા સમયમાં પણ દરેક જણ એ ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારની અંદર એમના વિકાસના કાર્યોની અંદર જ્યારે જોઈ અને દરેક કાર્યકર્તા આની અંદર જોડાશે એવો મને વિશ્વાસ છે.